હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. વેજ મસાલા ઉત્તપમ. આ એકદમ અલગ જ વાનગી છે અને તમે ક્યારે ટેસ્ટ નહીં કરી હોય. અને એનો જે મસાલો છે ને એ બહુ જ ટેસ્ટી બનવાનો છે. તો અત્યારે આપણે એનું ખીરું પણ બહુ અલગ રીતે બનાવીશું અને એનો મસાલો પણ અલગ રીતે બનાવીશું. અને આ રીતે તમે વેજ મસાલા ઉત્તપમ બનાવશો ને તો ચટણીની કે સોસની કે કંઈ જ જરૂર નહીં પડે. તો સૌથી પહેલાં આપણે ખીરું તૈયાર કરીએ. એના માટે મેં હાફ કપ કોબી લીધેલી છે. ઝીણી સુધારેલી કોબી લેવાની છે. એની સાથે હાફ કપ કોથમીર લઈશું. શાકભાજીથી ભરપૂર બનશે કારણ કે અત્યારે શાક બધા બહુ જ સરસ આવતા હોય છે અને અત્યારે આવી વાનગી ખાવાની મજા પણ બહુ જ આવતી હોય છે. 2 ચમચી કેપ્સિકમ લઈશું. હવે એની અંદર થોડું મીઠું ઉમેરી લઈશું. એક ચમચી મીઠું ઉમેરી લઈશું અને હવે આ જે મિશ્રણ છે એને સરસ રીતે હાથેથી મસળી લેવાનું છે જેથી કરીને કોબી અને કેપ્સિકમ અને કોથમીર આ ત્રણેય સોફ્ટ થઈ જાય. હંમેશા જ્યારે પણ આપણે ઉત્તપમ બનાવીએ ને ત્યારે વેજીટેબલ ઉપરથી એડ કરતા હોય છે અને એ થોડા પ્રમાણમાં જ એડ થતા હોય છે અને વેજીટેબલ જ્યારે પણ એડ કરીએ એટલે બધા ઉપર રહે અને વધારે પડતા ક્રન્ચી લાગતા હોય છે એટલે ઉત્તપમમાં ખાવાની મજા નથી આવતી હોતી. જ્યારે તમે આ પ્રોસેસ કરશો ને અને આ વસ્તુ આપણે અંદર જ ઉમેરી દેવાની છે. ઘણીવાર ઉત્તપમમાં ઉપર આવી રીતે આપણે જ્યારે શાકભાજી ઉમેરીએ ને તો બાળકોને જરાય પસંદ નથી આવતા. પણ આ એવી વાનગી બનશે કે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકશો અને હોંશે હોંશે ખાઈ જશે અને તમે ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ પણ એમને ખવડાવી શકશો. જો તમે જોઈ શકો છો કે મિશ્રણ કેટલું બધું બેસી ગયું છે અને સરસ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે 1 ટમેટું ઉમેરી લઈશું અને સાથે અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને ફરી હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 1 બાઉલ સોજી ઉમેરીશું અને એની સાથે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરી લઈશું. ઘટ એવી છાશ ઉમેરીશું. અત્યારે લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલી છાશ ઉમેરવાની છે અને પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. હજી થોડી છાશ ઉમેરવી પડશે અને આપણે આ જે સોજી રહેવા દીધી હતી એ પણ ઉમેરી લઈશું અને એની સાથે છાશ પણ ઉમેરી લઈશું. જો સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણ છે ને એને થોડી વાર રેસ્ટ આપવાનો છે. લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું જેના કારણે સોજી છે એ સરસ રીતે ફૂલી જશે અને પાણી પણ એબ્સોર્બ કરશે અને જરૂર પ્રમાણે આપણે ફરીથી ખીરુંની કન્સિસ્ટન્સી લાવવા માટે ફરીથી પાણી પણ ઉમેરીશું. તો અત્યારે જે આપણું બેટર છે ઉત્તપમ માટેનું એ તૈયાર થઈ ગયું છે. હવે મસાલા ઉત્તપમનો મસાલો તૈયાર કરી લઈએ. આ મસાલો જે આપણે બનાવીશું ને એ જો તમને અંદર એડ કરવો હોય તો અંદર પણ એડ કરી શકો છો અને ઉપરથી સ્પ્રેડ કરવું હોય તો ઉપરથી પણ સ્પ્રેડ કરી શકો છો. અત્યારે મેં લીલું કોપરું લીધું છે. 2 ચમચી જેટલું લીલું કોપરું લઈશું. લીમડાના પાન લેવાના છે. 10 થી 12 લીમડાના પાન લઈશું. સરસ કૂણા પાન લીધેલા છે. એની સાથે 1 ચમચી તલ ઉમેરીશું. સાથે થોડું મીઠું ઉમેરી લઈશું જેથી કરીને બધું સરસ રીતે ક્રશ થઈ શકે. હવે આ મિશ્રણ છે ને થોડું કૂટી લેવાનું છે. આપણે અધકચરું જ વાટવાનું છે, એકદમ નથી વાટવાનું. આ પેસ્ટ તમે મિક્સરમાં પણ બનાવી શકો છો. અને એની સાથે 2 ચમચી સાંભાર મસાલો ઉમેરીશું. એકદમ સરસ આ મસાલાનો ટેસ્ટ આવશે. આ મસાલો એકદમ કોરો નથી રાખવાનો. આપણે એની સાથે 2 ચમચી જેટલું પાણી પણ ઉમેરીશું જેથી કરીને બહુ સરસ રીતે બધું પીસાઈ જાય.
જો એકદમ સરસ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે આવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. કચરી જ આવી રીતે મેં એને ક્રશ કરી લીધી છે. અને આ પેસ્ટ એટલી સરસ લાગે છે ને કે આ પેસ્ટ તમે અત્યારે તો આપણે ઉત્તપમ ઉપર લગાવી રહ્યા છીએ, પણ એના સિવાય તમે ઢોસા ઉપર પણ સ્પ્રેડ કરશો તો પણ બહુ સરસ લાગશે. ઇડલીને વઘારવામાં પણ આ જે પેસ્ટ બનાવી છે એનો ઉપયોગ કરશો તો પણ બહુ જ સરસ લાગશે. તો મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો ખીરુંને આપણે રેસ્ટ આપી દીધો છે, 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે. અને ખીરું છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું, કારણ કે આપણે સોજી ઉમેરી હતી ને એટલા માટે સોજી છે એ પાણી એબ્સોર્બ કરી લીધું છે. એટલે ખીરુંની જે કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે ઉત્તપમ માટેની એવી કન્સિસ્ટન્સી લાવવા માટે આપણે થોડું પાણી ઉમેરી લેવાનું છે. હજી પણ થોડું પાણી ઉમેરીશું તો આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરી શકશું. થોડું પાણી ઉમેરી લઈશું. અંદર વેજીટેબલ્સ આપણે અંદર જ નાખી દીધા છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. જો હવે સરસ રીતે આપણે ખીરું છે એ તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે આપણે સ્પ્રેડ પણ કરી લઈ શકશું. અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો જે આપણે તૈયાર કર્યો હતો ને એને આપણે થોડો ઢીલો કરી લઈશું, એટલે કે એની અંદર પણ થોડું પાણી ઉમેરી લઈશું જેથી કરીને એને પણ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકીએ. તો એક બાઉલમાં આપણે મસાલો લઈ લઈશું અને એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું. 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું ને એટલે સરસ મસાલો ઢીલો થઈ જશે. અને પછી આ મસાલો જે છે એ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકશું. આ મસાલામાં તલ અને કોપરું બંને હોવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે અને ખીરું પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉત્તપમ તૈયાર કરી લઈએ. સૌથી છેલ્લે આપણે ખીરુંમાં ચપટી સોડા પણ ઉમેરી લઈશું. સોડાના કારણે ઉત્તપમ છે એ વધારે સરસ સોફ્ટ તૈયાર થશે. અને સોડા જ ઉમેરીશું, આપણે એની અંદર ઈનો નથી ઉમેરવાના. સોડા ઉમેરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. કારણ કે આમ તો આપણે ઇન્સ્ટન્ટ કરી રહ્યા છીએ અને સોજીના કારણે સોફ્ટનેસ તો આવવાની જ છે, પણ છતાં પણ ચપટી સોડા ઉમેરવાના કારણે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ઉત્તપમ વધારે સરસ તૈયાર થાય છે. હવે આપણે ઉત્તપમ તૈયાર કરી લઈએ. તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે ઉત્તપમ ઉતારી લઈએ. મીડિયમ સાઇઝના ઉત્તપમ આપણે તૈયાર કરીશું. બહુ મોટાય નહીં અને બહુ નાનાય નહીં એવા આપણે મીડિયમ સાઇઝના ઉત્તપમ તૈયાર કરી લેવાના છે. ધીમે ધીમે ફેલાવતા જઈશું. ખીરું પ્રોપર હશે તો સરસ રીતે ફેલાઈ જશે. જો સરસ જાળી પડી રહી છે. એની અંદર આપણે ચપટી સોડા એડ કર્યા છે ને એના કારણે આ જાળી સરસ પડે છે અને આ જાળીના કારણે જ ઉત્તપમ પણ સરસ તૈયાર થાય છે. હવે આને છે ને આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું. આ ઉત્તપમને 1 થી 2 મિનિટ માટે આવી રીતે કાચની ઢાંકણ ઢાંકી લેવાનું છે જેથી કરીને બંને બાજુ ઉત્તપમ છે સરસ રીતે સિજાઈ જશે. ચેક કરી લઈએ. જો ઉત્તપમ સરસ સિજાઈ ગયું છે. હવે એના ઉપર આપણે આ જે મસાલા પેસ્ટ તૈયાર કરી હતી એ પાથરી દઈશું. આની સાથે તમે ચીઝ પણ થોડી પાથરી શકો છો તો પણ બહુ જ સરસ લાગશે. ચીઝ થોડી છાંટશો તો પણ બહુ જ સરસ લાગશે. થોડા પ્રમાણમાં આવી રીતે મસાલા પેસ્ટ છાંટીને આપણે પાથરી દીધી છે અને ઉપરથી થોડી કોથમીર પણ છાંટી લઈશું. હવે ઉત્તપમને પલટાવી લઈશું. બીજી સાઈડથી પણ ઉત્તપમ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે. ઉત્તપમને ઘી અથવા તેલથી આપણે શેકી લેવાનું છે. જો તમે હેલ્ધી કરવા માંગતા હો એટલે હેલ્ધી એટલે કે તમે જીરો ઓઇલ કરવા માંગતા હો તો આ રીતે પહેલાં તવીને ગ્રીસ કરી લેવાની છે અને પછી ક્લીન કરીને ઉત્તપમ બનાવશો ને તો પણ કાંઈ પણ કર્યા વગર પણ ઉત્તપમ ઉથલી જશે. આપણે અત્યારે તો ઘી કે તેલ યુઝ નહોતું કર્યું છતાં પણ સરસ રીતે એને આપણે પલટાવી શક્યા હતા.
મને કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી છે ને એ ઘીમાં બહુ જ ભાવતી હોય છે, સરસ લાગતી હોય છે. એટલે હું જ્યારે પણ ઇડલી કે ઢોસા કે ઉત્તપમ બનાવું ને ત્યારે એને ઘીમાં શેકતી આવું છું. તમે તેલ, બટર અથવા ઘી કંઈ પણ લઈ શકો છો. સરસ રીતે એને શેકી લેવાનું છે. આ ઉત્તપમ પણ એવો નાસ્તો છે કે જે તમે બાળકોને બ્રેકફાસ્ટમાં આપી શકો છો, એને સ્કૂલમાં પણ આપી શકો છો. અને આને તમે ઉપરથી ચીઝ લગાવી અને પછી ફોલ્ડ કરી અને કટ કરીને સેન્ડવિચ જેવું બનાવીને આપશો તો પણ સરસ લાગશે. તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો ઉત્તપમ તૈયાર થઈ ગયા છે. અને આ ઉત્તપમને હવે ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ.